નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે। 19 ઓક્ટોબર આજે આપણે વાત કરીશું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પૂજ્ય દાદા વિશે। મમે વાશો જીવ લોકે જીવભૂત સનાતન मनः षष्ठानि इंद्रियाणि प्रकृति स्थानि कर्षति। नर अपनी करनी करे तो नर का नारायण हो जाए। ए वाक्य ने चरितार्थ करनारे भारतनी भूमि एटले संतो, महंतो, ऋषिओ अने अवतारोना पावन प्रागट्यनी पवित्र भूमि। पण આજે કોઈને ભારતમાં રહેવા જેવું લાગતું નથી। થોડો ઘણો હોશિયાર વિદ્યાર્થી પણ ભારતમાંથી ટેક ઓફ થવા અને વિદેશમાં સેટલ થવા તલપાપડ હોય છે। પરંતુ અમેરિકાનો એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તત્વચિંતક કે જેનો પ્રભાવ યુનોમાં હોય અને અમેરિકાના પ્રમુખ સાથે પણ સારા સંબંધો હોય તે સામેથી અમેરિકા આવવાનું આમંત્રણ આપે અને તે પણ ફૂલ સુખ સગવડો સાથે અને તેની આ ઓફરનો એક ભારતીય દ્વારા આદરપૂર્વક અસ્વીકાર કરવામાં આવે તે માનવામાં ન આવે તેવી વાત છે। પણ હા, આ સત્ય ઘટના ઘટેલી છે 1954ના વર્ષમાં અને આ ભારતીયનું નામ છે પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે, જેને સૌ પૂજ્ય દાદા તરીકે ઓળખે છે। પૂજ્ય દાદા એટલે વૈદિક સંસ્કૃતિને જીવંત કરનાર, ખરી મૂર્તિ પૂજા સમજાવનાર, કૃતજ્ઞતાને ભક્તિની સમજ આપનાર, પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક અને સ્વાધ્યાય પ્રવૃત્તિના આદ્ય સ્થાપક। પૂજ્ય દાદા એટલે મહાન દ્રષ્ટા, સાથે જ વ્યક્તિને વ્યક્તિથી ને વ્યક્તિને ભગવાનથી જોડનાર માં। 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતના અનેક નેતાઓ તેમજ લેખકો, કવિઓ દેશમાં સામાજિક ક્રાંતિના માધ્યમથી રાજકીય ક્રાંતિ કરવાના પ્રયત્નોમાં ડૂબેલા હતા, ત્યારે 19 ઓક્ટોબર 1920 અને આસો સુદ સાતમનો એ રૂડો દિવસ ગામ રોહા, કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબ અને ત્યાં આ પુત્ર રત્નનો જન્મ થયો। નામ રાખ્યું પાંડુરંગ। પિતા વૈજનાથ શાસ્ત્રી, માતા પાર્વતીતાઈ અને દાદાનું નામ લક્ષ્મણરાવ આઠવલે। એક કહેવત પ્રમાણે દીકરો પારણામાં અને વહુ બારણામાં પરખાય, એ વિધાન પ્રમાણે પાંડુરંગે શૈશવના પગલા માંડ્યા તે ઘડીથી જ નોખા તરી આવ્યા। અંગ્રેજોની ગુલામી ને ક્રૂરતા બધાને દેખાતી હતી, સમાજના કુરિવાજો, ભેદભાવો બધાને દેખાતા હતા, પણ મરી પડેલું માનવ્ય કોઈને દેખાતું ન હતું। બાળપણમાં ગુરુકુળ પરંપરામાં ભણેલા પાંડુરંગ શાસ્ત્રીએ સારા ભેજા બાજુને પણ ટપ્પા ના પડે તેવા દર્શનશાસ્ત્રો, બ્રહ્મસૂત્રો પર પારંગત થયા બાદ મુંબઈની અતિશય સમૃદ્ધ રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં સતત 10 વર્ષ સુધી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો। ફ્રોઇડ, ડાર્વિન, કાર્લ માર્ક્સ જેવા વિશ્વચિંતકોના પ્રશ્નોના ઉત્તરો તેમણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ગોતી આપ્યા। ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરવાવાળા સામ્યવાદીઓને તેના જ ગઢ એટલે કે તે સમયે ચાલતા બ્રેન ટ્રસ્ટમાં જઈને ઓપન ચેલેન્જ પણ કરેલી।
ચેલેન્જ તો જીત્યા, પણ તેમને તો માણસ અને તેની અંદર રહેલું માનવ્ય ઊભું કરવા હતા. ને તેથી આ બધા બૌદ્ધિકો સાથેની બધી માથાપચી નિરર્થક લાગી. તેમની નજર સામે રઘોબાએ ફેંકેલા એઠા પતરાળામાંથી પણ ખાવાની પડાપડી કરતા વંચિતો હતા. બાળપણમાં જોયેલું રોહા ગામનું એ દ્રશ્ય ક્યારેય ભૂલાય નહીં તેવું હતું. કોઈ મંગલ પ્રસંગે પંગત જમવાનું પૂરું કરે પછી વધેલા ખોરાકના પતરાળાને રઘોબા ઘા કરે અને પગથિયા પણ ચડવા ના દે, કારણ કે તેઓ બધા અસ્પૃશ્ય હતા, માનવ નહીં. ફેંકવાવાળાને તો કોઈ તકલીફ ન હતી, પરંતુ લેવાવાળાને પણ કોઈ દુઃખ ન હતું. આ ઘટનાએ પાંડુરંગ શાસ્ત્રી પર ખૂબ અસર કરી અને નિશ્ચય કર્યો કે મનુષ્યનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવું. સતત 16 વર્ષથી દરરોજ સવાર સાંજ સ્વાધ્યાય કરાવતા પિતા વૈજનાથ શાસ્ત્રીનું ગળું કોઈ કારણસર કામ કરતું બંધ થયું. આથી પાઠશાળાની વ્યાસપીઠને સંભાળવાની જવાબદારી 22 વર્ષના યુવાન પુત્ર પાંડુરંગ પર આવી. પૂજ્ય દાદાએ તેમના સ્વાધ્યાય પ્રવચનની શરૂઆત માંડુક્ય ઉપનિષદની ગૌડ પદકારિકાના શીલ વિષય પરથી કરી. ઈસવીસન 1944માં નિર્મલા તાઈ સાથે તેમના શુભ લગ્ન થયા અને સાથ મળ્યો પડછાયો બની ઊભી રહેનાર ધર્મપત્નીનો. પાંડુરંગ શાસ્ત્રીજીને બાળપણથી જ કેટલાક વ્યવહારિક જીવન વ્રતો મળ્યા હતા, જે તેમના હૃદયમાં સચવાયા હતા. ઉધાર લઈશ નહીં, વસ્તુ વગર ચલાવીશ પણ ઉછીનું લઈ નહીં, ખુશામત ખોરી કરવી પડે માટે કર્મકાંડી થઈશ નહીં, વિદ્વાન તેજસ્વી પ્રણાલી ઊભી કરવા તત્વજ્ઞાન ભણાવીશ અને પુરાણોમાં જઈશ નહીં. સોમાની દાદા કહેતા, હું વશિષ્ઠ વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું, કોઈને આશ્રિત નહીં થાવ, થઈશ તો માત્ર પ્રભુનો. ફક્ત 34 વર્ષની ઉંમરે 1954માં જાપાનમાં યોજાયેલી બીજી વિશ્વ ધર્મ પરિષદમાં એડવેન્ટ ઓફ સેવિયર વિષય પર બોલતા કૃષ્ણમ વંદે જગદગુરુનો જયઘોષ કરનાર આ યુવા પાંડુરંગને હજુ કોઈ ઓળખતું ન હતું. પણ જેમ ઝવેરી હીરાને પારખી કાઢે, તેમ અમેરિકાના હ્યુમન અપલિફ્ટમેન્ટ નામની સંસ્થાના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને વિચારક ડોક્ટર ક્રોમ્પટન સાહેબને પાંડુરંગ શાસ્ત્રીમાં વિરાટ પ્રતિભાના દર્શન થયા હતા અને તેઓ તેનો લાભ અમેરિકાના લોકોને આપવા માંગતા હતા. અને તેથી તેમણે બધી સગવડો સાથે દર વર્ષે ભારતમાં 1 લાખ રૂપિયા જમા કરાવવાની ઓફર આપી. પણ દાદાએ નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. આઝાદી પહેલાના ભારતમાં પર્યાવરણનો શોધ નીકળવાનો હજી બાકી હતો. ગાંધીજી પણ જેનાથી વ્યથિત હતા તે જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતાના ભોરિંગમાં ભારતનો ભવ્ય હિન્દુ ધર્મ ભરડાઈ ગયો હતો અને ધર્મના પ્રતિનિધિઓએ ધર્મને અગરબત્તી, હોમ હવન અને યજ્ઞમાં ધરબી દીધો હતો. એક સમયની સોનાની ચીડિયા છેલ્લા 1000 વર્ષના શોષણને લીધે સુકાઈ ગઈ હતી અને તેના માટે મોગલો અને અંગ્રેજો ઉપર જવાબદારીનું ઠીકરું ફોડીને ખાલી ભાષણબાજી કરતું રહેવું પાંડુરંગ શાસ્ત્રીજીને મંજૂર ન હતું. તેને તો હાર્ટ ટુ હાર્ટ અને હટ ટુ હટ જવું હતું. માનવ જાગૃતિથી જ પરિવાર સુખી, સમાજ સ્વસ્થ અને રાષ્ટ્ર શક્તિશાળી બને છે. કાર્યની શરૂઆત કેવી રીતે કરવીના વિચારોના ગડમથલ સાથે ભારત પરત આવ્યા.
તેમને તો ભરોસો હતો યોગક્ષેમમ વહામ્યહમના મહામંત્ર પર. મહાન શિક્ષણ શાસ્ત્રી અને તત્વચિંતક ડોક્ટર રાધાકૃષ્ણનને પણ જે અશક્ય લાગેલું અને છતાં કોઈ પણ જાતના ફંડફાળા કે સરકારી સહાય વગર 1956માં સ્થાપના થઈ નચિકેત વૃત્તિનું નિર્માણ થાય તેવું શિક્ષણ આપનારી તત્વજ્ઞાન વિદ્યાપીઠ અને શરૂઆત થઈ સ્વાધ્યાયની જ્ઞાન ગંગોત્રી વહેવાની. સૌ પ્રથમવાર 1959માં 15 નવયુવાનો સાથે દાદાએ દ્વારકા અને કચ્છમાં ભક્તિ ફેરી કરી અને આજે એ સંખ્યા લાખોમાં છે. વિશ્વ ધર્મ પરિષદમાં જે ઘોષણા કરી હતી તેને તેમણે વિવિધ પ્રયોગો દ્વારા સાકાર કરી બતાવી અને વૈશ્વિક સ્વાધ્યાય પરિવાર નિર્માણ કર્યું. પૂજ્ય દાદા નિસ્વાર્થ છેવાડાના માણસ સુધી ગયા અને તેની અંદર આત્મગૌરવ અને પરસન્માન નિર્માણ કર્યા. લોહી બનાવનારનો સંબંધ સમજાવી ભાતૃભાવ જગાડી અનેક લોકોના જીવન પુષ્પોને મહેકતા કર્યા છે. કંઠી ચાંદલા કે વાડામાં ન પડતા માણસને હૃદયસ્થ ભગવાનની સમજ આપી. क्योंकि राम और रहीम में कोई जुदा जुदा तो कोई फेर नहीं है. जैसे कि कोई अपना कोई जैसे कि मेरा नाम सुंदरलाल है, कोई मेरे से भानिया बोले, कोई मामा बोले, पर नाम तो मेरा एक ही रहेगा. गमे रिश्ते में तो गमे कहीं भी जो लगते होंगे वो सबको मानने वाला है, पर नाम तो उसका एक ही है. हमारे जो पैगंबर है मोहम्मद पैगंबर, उसने जो रास्ता दिखाया था और जो दादाजी ने रास्ता दिखाया है वो सब एक ही लाइन पे जाता है और एक ही जगह पे ठहरता है. इसीलिए ये इस्लाम है हो या कोई और मजहब हो, सबकी लाइन एक है कि जो स्वाध्याय से ज्ञान मिलता है और जो कुरान में लिखा हुआ है वो सेम टू सेम आता हुआ है. इसीलिए मुझे ऐसा लगा कि अगर जो कोई मजहब और कोई भी ज्ञान हो तो ये हमारे कुरान से मिलता जुलता है. इसी कोई भी मजहब में सिर्फ एक लाइन पे मिलता जुलता है. इसीलिए मुझे स्वाध्याय करना बहुत अच्छा लगा. हीरा डला बाजार में लिया गगन में छाए, काऊ मूरत ने लात मारी, काऊ चतर ने लिया उठाए. क्योंकि जितने आए थे वो सब मूरत आए थे, जितने उन्हें लात मारी. और जो आए जी ज्यादा आए, जैसे झौरी आए कि हीरे की कदर कौने जानी, जो दादाजी ने जानी कि बेटा तू हीरा है, तू पैरों में क्यों खुंद रहा है, ऊंचा था, सब माटी साफ कर डाली है. हमारे दादाजी ने अंदर ऐसे से हमारे अंदर वो डाले, सफाई कर डाली है कि कचरे पट्टी में से उठो बेटा, तो मैं तुम्हारे अंदर हीरा है. મત્સ્યગંધા, યોગેશ્વર કૃષિ, અમૃતાલયમ, વૃક્ષ મંદિર અને બીજા ઘણા બધા પ્રયોગોના માધ્યમથી ના ખબર પડતા પંચરંગી ક્રાંતિ કરી. પાંગડી બનેલી ભક્તિને જ્ઞાન અને કર્મની પાંખો આપી મુરઝાયેલા માનવ મનને ચેતનવંતું કર્યું. સ્વાધ્યાયનો અર્થ સમજાવતા તેઓ કહે છે કે સ્વાધ્યાય એટલે સ્વમાં અહંકાર છે તેને સુવાળો કરવાનો છે. ત્યાં કોઈ ઊંચ નીચ કે અમીર ગરીબ નથી, બધા એક જ પ્રભુના સંતાન છે. આ વાત છેલ્લામાં છેલ્લા માણસ સુધી લઈ જઈ તેનું દૈન્ય દૂર કરી અસ્મિતા, ભાવમયતા, કૃતજ્ઞતા અને કાર્ય પ્રણવતા જેવા માનવીના મુખ્ય 4 ગુણોને જગાડ્યા. ઈસવીસન 1942 થી શરૂ થયેલી તેમની વાગધારા ઈસવીસન 2000 સુધી વ્યાસપીઠ પરથી ગંગાના પ્રવાહની માફક અવિરત વહેતી રહી અને અનેક લોકોને પાવન કરતી રહી. ભક્તિ જે સોશિયલ ફોર્સના સિદ્ધાંત પર સ્વાધ્યાય પ્રવૃત્તિઓનો વિસ્તાર થવા લાગ્યો. સ્વાધ્યાયોની સંખ્યા લાખોમાં થઈ ગઈ. તેમણે પર્યાવરણ પ્રત્યે સહાનુભૂતિ બતાવતા છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવનો મંત્ર ગુંજતો કર્યો.
ભારતમાં ઊભા કરાયેલા વૃક્ષ મંદિર અને શ્રી દર્શનમ તેના જીવતા જાગતા પુરાવા છે અને તેને પરિણામે સ્વાધ્યાય પ્રવૃત્તિની નોંધ વિશ્વ કક્ષાએ લેવાવા લાગી. એવોર્ડ મેળવવા માટે એક પણ કામ નહીં કરનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પાછળ મોટા મોટા એવોર્ડો દેડકાની જેમ ડ્રાવ કરતા કૂદકા મારતા આવતા હતા. ઈસવીસન 1987 ઇન્દિરા પ્રિયદર્શની એવોર્ડ. ઈસવીસન 1988 મહાત્મા ગાંધી પુરસ્કાર. ઈસવીસન 1992 લોકમાન્ય તિલક સન્માન પારિતોષિક. ઈસવીસન 1993 પ્રોગ્રેસ ઇન રિલિજન. ઈસવીસન 1993 જીડી બિરલા ઇન્ટરનેશનલ એવોર્ડ. ઈસવીસન 1996 રેમન મેક્સેસે એવોર્ડ. ઈસવીસન 1997 રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કાર. ઈસવીસન 1997 ટેમ્પલ્ટન એવોર્ડ. ઈસવીસન 1997 રાવ સાહેબ ગોગટે પુરસ્કાર. ઈસવીસન 1997 સોશિયલ જસ્ટિસ પુરસ્કાર. ઈસવીસન 1998 આનંદમય પુરસ્કાર. ઈસવીસન 1999 પદ્મ વિભૂષણ પુરસ્કાર. ઈસવીસન 2000 જીવન ગૌરવ પુરસ્કાર. ઈસવીસન 2001 દેવી અહિલ્યા નેશનલ એવોર્ડ. ઈસવીસન 2001 જાયન્ટ ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર સોશિયલ સર્વિસ. સૂર્ય નમસ્કાર અને કુંડલિકા નદીમાં ધુબાકા મારીને કસાયેલું શરીર હોવા છતાં પાંડુરંગ શાસ્ત્રીજીનું શરીર હવે 80 વર્ષોના અથાગ પ્રયત્નો પછી હિસાબ માંગતું હતું. તેની કાયા ઘસાઈને ચંદન બની ગઈ હતી અને લાખો લોકોના જીવનને સુવાસિત કરતી હતી. સ્વાધ્યાય કાર્ય ફક્ત માછીમાર કે આદિવાસી પૂરતું મર્યાદિત ના રહેતા ખેડૂત, અગરિયા, વાઘરી, ગ્રામીણ, શહેરી, બૌદ્ધિક, સંપન્ન બધા જ પ્રકારના લોકો સુધી પહોંચતું કર્યું છે. મફતનું લઈશ નહીં આ વૃત્તિથી જીવતો સમાજ ઊભો કર્યો છે અને નચિકેત વૃત્તિના યુવાનો નિર્માણ કર્યા છે. પૂજ્ય દાદાએ ધર્મને ફેંકી ના દીધો, પણ તેના પરની ધૂળ ખંખેરી તર્કશુદ્ધ અને કર્મશુદ્ધ રીતે ધર્મના મૂલ્યો ફરી પાછા પ્રસ્થાપિત કર્યા. મૂર્તિ પૂજાનું પરફેક્ટ સાયન્સ સમજાવ્યું. માણસનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા પૂજાપાના કપડામાંથી બહાર નીકળી સ્વાધ્યાયોના જીભ પર રમવા લાગી. પૂજ્ય દાદાએ સમાજોત્થાનનું એટલું ભગીરથ અને વિરાટ કાર્ય કર્યું છે કે સૈકાઓ સુધી એનો જોટો નહીં જડે. સ્વાધ્યાય પ્રવૃત્તિના વ્યાપની અંતિમ ઉપલબ્ધિ તો તેના કાર્યક્રમો છે. ઈસવીસન 1986નું તીર્થરાજ મિલન હોય કે 90નો મુંબઈ ચોપાટી પરનું સપ્તતિ હોય, ભારતમાં થયેલી ઈસવીસન 2000ની અશીતિ વંદના હોય કે 2010નું નમસ્તુભ્યમ, બધે જ લાખોની સંખ્યામાં હાજર રહેલા સ્વાધ્યાયો અને તેમનું શિસ્ત આ સદીનું આશ્ચર્ય છે. ન ભૂતો ન ભવિષ્યથી. દાદાની પ્રતિભા પ્રાચીન હતી, પણ વિચારધારા અર્વાચીન હતી. ઋષિ પરંપરાના આ મહર્ષિ પાસે જ્ઞાનની સાથોસાથ લાગણી અને ભાવના સમરસ થઈ રહેલા હતા. તેઓ કહેતા, સ્વાધ્યાય એ પ્રભુનું કાર્ય છે, સ્વવિકાસનું કાર્ય છે. આ એક યજ્ઞીય કાર્ય છે. સ્વાધ્યાય એ કોઈ એક વ્યક્તિનું નથી, પણ રાષ્ટ્રનું, વિશ્વનું અને સંસ્કૃતિનું કાર્ય છે. સ્વાધ્યાય પરિવાર યોગેશ્વરનો પરિવાર છે. આથી પારિવારિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખજો.
પૂજ્ય દાદાએ ઋષિ રાહે ચાલી વેદ ઉપનિષદ અને ગીતાના સ્વાધ્યાયથી ભારતીય સંસ્કૃતિની વૈદિક વિચારધારાની વિચાર સંહિતા, આચાર સંહિતા અને ઉપાસના સંહિતાનું શુદ્ધ સ્વરૂપે આબાલ વૃદ્ધ સૌને દર્શન કરાવી તે મુજબનું જીવન જીવતા શીખવ્યું. માણસ સામાન્ય રીતે સ્વાર્થ અથવા તો ડરથી ભગવાનને ઉપાસના કરે છે, ત્યારે પૂજ્ય દાદાએ ત્રિકાળ સંધ્યાના માધ્યમથી ભગવાન પ્રત્યે બૌદ્ધિક પ્રેમ નિર્માણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતા કર્યા. આપ જ તો છો દાદાજી, જે હંમેશા રાહ ચિહ્નિત કરો છો. આપની જ તો આંગળી પકડીને શીખ્યો છું, અધર ઇઝ નોટ અધર બટ હી ઇઝ માય ડિવાઇન બ્રધર. લોહીનો નહીં પરંતુ લોહી બનાવનારનો સંબંધ લઈને એકમાત્ર આપ આવ્યા છો. આપે આપના હૃદયમાં સ્થાન આપ્યું, મનુષ્ય હોવાનું ગૌરવ સમજાવ્યું. આપ જ છો જેમણે ગીતાકારના સંદર્ભથી સાકારિત કર્યું કે મનુષ્ય અજ્ઞાની હોઈ શકે, અભણ હોઈ શકે, અસ્વસ્થ હોઈ શકે, અસંસ્કારી હોઈ શકે છે, પરંતુ ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન એવો માનવ કદી અસ્પૃશ્ય ના જ હોઈ શકે, કારણ કે તેની અંદર સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટ કહેનાર ભગવાન સ્વયં વિરાજે છે. આપની પાસેથી અવૈચારિક દ્રષ્ટિ લઈ લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું. મનુષ્યને મનુષ્ય હોવાનું ગૌરવ સમજાવી એને આત્મસન્માનથી ચાલતો કરનાર એવા આપ દાદાજીના જન્મદિવસને મનુષ્ય ગૌરવ દિન ન કહેવાય તો બીજું શું કહેવાય? 83 વર્ષના દાદાએ તેમના શરીર પાસેથી 300 વર્ષનું કામ લીધું. સૌના હૈયા જીતી લેનાર, પરિશ્રમ અને માનવ કલ્યાણનું દિશા સૂચન કરનાર આ મહાન વિભૂતિએ 25 ઓક્ટોબર 2003ના દિવાળીના દિવસે સ્થૂળ દેહે પંચમહાભૂતમાં વિલીન થયા અને વિચાર ક્રાંતિના રૂપે દરેક સ્વાધ્યાયના હૃદયસ્થ થયા. આવા માનવને ગૌરવ અપાવનાર મહાપુરુષને લાખો લાખો વંદન. भरी धरती हो नीचे, हमें न भय है, हमें न भय है, अचल हृदय है, अचल हृदय है, जिसके मन योगेश्वर बसता वही सदा विजयी